જય માતાજી. સમાજને નામે રાજનીતિ. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સામાન્ય બે વ્યક્તિનો ઝઘડો હોય તોય આ અમારા સમાજ ઉપર હુમલો છે તેવું બતાવવામાં આવે છે. અને સમાજને નામે રાજનીતિ કહેવાય. અને ઘણા એવા નેતાઓ છે જે નો બંધારણ હોય એવા બંધારણ અત્યારે લઈને આવે છે. બંધારણ તો દરેક સમાજમાં હોય જ છે, એમાં ફેરફાર થતો હોય છે, પરંતુ તે બંધારણમાં સમાજને જ નુકસાની હોય તેવું જ બંધારણ ઘડી દેવામાં આવે છે. માની લ્યો, આપણે કોઈ અત્યારે જ્ઞાતિ કે જાતિનું નામ લીધા વગર અમુક બંધારણ એવા છે બધાય કે જે બંધારણ તુગલકી ફરમાન જેવા લાગે. કે સામાન્ય માની લ્યો, કોઈ બંધારણમાં લખ્યું હોય કે હવે લગ્નમાં ડીજે નથી વગાડવાનું, પરંતુ આ જે નેતાઓ બંધારણ ઘડવાવાળા હોય છે તેમની હિસ્ટ્રી તમે ચેક કરજો. તેમના દીકરાના લગ્ન કેવી રીતે થયા હોય છે તેમાં તો માની લો, આપણે સામાન્ય કોઈ વ્યક્તિ હોય તો 4-5-6 હજાર લગીનું ડીજે કોઈ આવતું હોય, 50-50 હજાર, 1-1 લાખ રૂપિયાનું ડીજે આ નેતાઓના દીકરીના લગ્નમાં આવતા હોય છે. અને આપણે સામાન્ય વ્યક્તિ કોઈ ઘરે લગ્ન કરતા હોય છે, લગભગ તો બધા ગામડામાં ઘરે જ હોય, ઘરને આંગણે જ મંડપ હોય, પરંતુ આ નેતાઓના દીકરીના લગ્ન એવા પાર્ટી પ્લોટમાં થાય કે એક પાર્ટી પ્લોટનું 5,000 થી 50 લાખ સુધી ભાડું હોય છે. 5 લાખ થી 50 લાખ સુધીનું ભાડું હોય છે એક દિવસનું. તેવા પાર્ટી પ્લોટમાં લગ્ન થતા હોય છે. આ બંધારણ ખાલી સામાન્ય લોકોને જ મર્યાદિત કરવા માટે હોય છે, અને આને જ કહેવાય સમાજની રાજનીતિ. હવે માની લ્યો, કોઈ પણ દીકરીના લગ્ન હોય અને સાંજે વરઘોડો કાઢવાનો હોય કે પછી ઘરે ડિસ્કો દાંડિયા કરવાના હોય, તો શું લગ્ન અને મરણમાં કોઈ ફેર નહીં? એવીથી લગ્ન થાય કે છૂપછાપ બેઠું રહેવાનું હાથ જોડીને, લગ્ન જેવો માહોલ નહીં, મરણ થઈ ગયું એવીથી? અત્યારે માની લ્યો, દીકરી હોય, બધાને હરખ હોય, ડીજે વગાડવું છે, ઢોલ વગાડવા છે, તો આ કોઈ હરખ નહીં. અને હરખ તો ન્યારી, પણ તું બાનું કેવું દેવું અમારું કે ખર્ચો ઓછો થાય. તો આપણે માની લ્યો સામાન્ય લગ્ન થતા હોય, 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય દીકરીના લગ્નમાં, તો 5 થી 6 હજાર ડીજેનું ખર્ચ તે શું માથે પડે? અને આ ડીજે વાળા પણ કોણ છે? તે પણ મારી તમારી જેવા એક સામાન્ય વ્યક્તિ છે કે જેઓને 12 મહિનામાં અંદાજે માની લ્યો ને 25-30 ડીજેની તારીખો મળતી હોય છે. એટલે કે જેટલી લગ્નની તારીખો હોય એટલી જ મળતી હોય. બહુ 50 લગ્નની તારીખો હોય. 12 મહિનામાં 100 દિવસ તો લગ્ન હોતા નથી, એટલે 50 વર્ધી મળતી હોય. 50 વર્ધી મળતી હોય તો 5,000 રૂપિયા કે 6,000 રૂપિયામાં આ લોકો બાંધતા હોય. અને એમાંથી માની લ્યો 50 વર્ધી હોય, 5,000માં બાંધી તો 2.5 લાખ રૂપિયા જેવું થાય. બરોબર? હવે 2.5 લાખમાંથી 1.5 લાખ રૂપિયા જેવું તો ખર્ચો વ્યો જતો હોય, તો વાહે 1 લાખ રૂપિયા વધતો હોય. આ 1 લાખમાં તેઓનું ઘરનું ગુજરાન ચાલતું હોય, તેમના ઘરનો રોટલો ચાલતો હોય. પરંતુ આપણે આ બની બેઠેલા અમુક નેતાઓ બધાય, આ બંધારણ ઘડવા વાળા બધાય, આ 1 લાખ રૂપિયો તેમના ઘરને રોટલા ન થવા જોઈએ. એક તો મેં ફેસબુકમાં એક પોસ્ટ જોયું કે એક ડીજે વાળા ભાઈ તેમ પણ કહે છે કે ડીજે બંધ થશે તો અમે દારૂ વેચશું. તો શું આ સમાજને અવરે રસ્તે ચડાવવા માટે આ ડીજે બંધ થાય છે? એટલે હવે પરિવર્તનની જરૂર છે. જે સમાજને નામે રાજનીતિ કરે છે અને સમાજની નામે બંધારણ ઘડીને અને સામાન્ય વ્યક્તિ ઉપર જે નાખવાની કોશિશ કરતા હોય, તો પરિવર્તનની જરૂર છે. હવે યુગ પરિવર્તનની જરૂર છે. આ જે મોટા નેતાઓ હોય છે, જેઓ હવે તેમનું પરિવર્તન કરો અને નવા નેતાઓ આવો અને જે સમાજને એક સાથે રાખે. માની લો એક લગ્ન થતા હોય તો એક લગ્નમાંથી માની લો ગામડામાં હોય આપણે, તો કેટલા ઘરના રોટલા હાલતા હોય ખબર છે? પહેલા જ આપણે આવે બ્રાહ્મણ સમાજ, કે જો બ્રાહ્મણમાં આપણે ગોરદ આવે તો આપણે 1,500 રૂપિયા તેમને દેતા હોય, તો ગામમાં 100 લગ્ન હોય તો 1,00,000-2 લાખ રૂપિયાની તેમને આવક થઈ જતી હોય છે. પછી આપણે આવે વાલ્મીકી સમાજ, તે આપણે લગ્નમાં ઢોલ વગાડવા આવે, અને સામાન્ય લગ્ન હોય તો 1,000-2,000 રૂપિયા તેમને મળી જતા હોય છે. તો 1,00,000-2 લાખ રૂપિયો તેમને મળતો હોય છે એક વર્ષ ગાળામાં. પછી આપણે માની લ્યો આપણે ગોતીલો લગ્નમાં હોય છે, તેમાં કુંભારને પણ રોજીરોટી મળતી હોય છે. તેવી રીતે બધે દરેક સમાજમાં એક લગ્ન પ્રસંગમાં બધાને રોજીરોટી મળતી હોય છે. અને જો આવા બંધારણ ઘડીને અને સામાન્ય માણસોની રોજીરોટી છીનવાઈ જાય
તો આ બંધારણ શું કામનું? અને જાજા ભાગે તો ડીજે વાળા માની લ્યો અત્યારે જે સમાજના લગ્ન હોય તે સમાજના જ બધા હોય છે, તો શું આપણા સમાજના જ આપણે રોટલા આડા પડી ગઈ? અને આ બંધારણ તમારું માનશે કોણ? આ ખાલી એક શોભાના ગાંઠિયા સિવાય બીજું કાંઈ નથી. જે લોકો કહે છે કે આ બંધારણ અમને મંજૂર છે, તેમના જ છોકરા, તેમના જ દીકરા દીકરી તેમના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડશે. પરંતુ સામાન્ય માણસ કોઈ છે તો તેમને સમાજની ધમકી મારવામાં આવતી. આ થઈ સમાજની રાજનીતિ. અને બીજું કે જે કોઈ માંડ્યો ગમે ત્યાં હુમલો થયો હોય તો અમારા સમાજ ઉપર થયો. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કહેતું, આ મોટા મોટા નેતાઓ જ કહે છે કે આ અમારા સમાજ ઉપર હુમલો છે, આ સહન નહીં કરવામાં આવે. કેમ ભાઈ? એક ગામમાં રહેતા હોય, 3-4 સમાજના માણસો હોય, અને કોઈ સામાન્ય ઝઘડો હોય બે વ્યક્તિ પાડોશીમાં, અને તો તમે એમ કીધું કે અમારા સમાજ ઉપર હુમલો છે. સામાન્ય હુમલા માંડ્યો ગમે ત્યાં બે ગામના ભેગા થયા હોય, અને કોઈ એને અંદરની મન મોટા હોય અને ગમે તે બાદબોલ થઈ હોય, તો ડાયરેક્ટ સમાજ ઉપર કેમ આવી જાય? સમાજ ઉપર ત્યારે કહેવાય કે તમારા ગામમાં જેટલા સમાજના તમારા લોકો હોય તે બધા ઉપર હુમલો થાય, આજુબાજુના જેટલા લોકો હોય બધા ઉપર હુમલો થાય તો સમાજ ઉપર કહેવાય. કોઈ એક વ્યક્તિ ઉપર હુમલો થાય તે સમાજ ઉપર હુમલો ન કહી શકાય. પરંતુ આ રાજનેતાઓ પોતાની એક મત વિસ્તારમાં બધે પ્રભુત્વ પોતાનું જાળવવા માટે અને ફેમસ ફેસબુક યુટ્યુબમાં લાઇમલાઇટમાં રહેવા માટે ડાયરેક્ટ ગમે તેની ઉપર હુમલો થાય એટલે કહી દે છે કે અમારા સમાજ ઉપર હુમલો છે. એટલે આવા નેતાઓને હવે પરિવર્તનની જરૂર છે. એટલે પરિવર્તન એટલે આવા નેતાઓને હવે સાઈડમાં મેકો અને આપણા સમાજમાંથી હવે નવા નેતાઓને માંડ્યો ઊભા કરો કે જે દરેક સમાજને સાથે લઈને ચાલતા હોય અને દરેક વ્યક્તિની રોજીરોટી કેમ જળવાઈ રહી તે સાથે લઈને ચાલતા હોય તેવા નેતાઓની જરૂર છે. જો સમાજ મોદીજી સમાજ કરતા હોય, અમિત શાહજી સમાજ કરતા હોય, તો તેમાં તેમના સમાજના કેટલા વ્યક્તિ હતા? અત્યારે દેશના સર્વસ્વ નેતાઓ છે બંને. એટલે આવા માનલીઓ કોઈ સમાજની અને જાતિની રાજનીતિ કરતા હોય એવા નેતાઓની હવે વિદાય કરો. કારણ કે આ નેતાઓ ખાલી તમારા મત મેળવવા માટે જ તમારી જાતિના છે, આપણો સમાજ ઉપર હુમલો છે તેવું કહે છે. બાકી તમારી ઉપર હુમલો થયો તેમને અને કોઈ લેવા દેવા નથી. તમે જે આરોપ નાખતા હોય તે વ્યક્તિનું નામ લેવાની ટેવ જ નથી આવા નેતાઓને. એટલે આવા નેતાઓને હવે તિરસ્કાર કરો અને આવા નેતાઓને હવે ઘર ભેગા કરો અને નવા નેતા જે દરેક સમાજને સાથે રાખી અને હાચાને હાચું અને ખોટાને ખોટું કહે તેવા નેતાને આગળ કરો. બાકી આ બંધારણ ઘડી નાખ્યું, ઓલું બંધારણ ઘડી નાખ્યું એવા નેતાઓને હવે ઘર ભેગા કરો. જય માતાજી.